આજે મકડા ગામ એ માંડવી વિધાનસભા મત વિસ્તારનું પહેલું ગામ છે અને માંડવી વિધાનસભા મત વિસ્તારનું પહેલા ગામમાં એના ગામમાંથી બહાર નીકળવા માટે મઉ તરફ આવવા માટે 2 પુલની જરૂર પડે અને મકડાથી કોટડા તરફ જતા 3 પુલની જરૂર પડે. ભારે વરસાદ હોય તો આખું ગામ બેટમાં પરિવર્તિત થઈ જતું હતું. તો આ જગ્યા પર પુલિયા બનાવવા માટેના 23 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે મંજૂર કરી છે. આના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે, ગામ બહુ નાનું છે પણ રકમ ખૂબ મોટી ફાળવી છે. આના ઉપરથી સ્પષ્ટ છે કે સરકાર કોઈ પણ જગ્યાએ નાનામાં નાના છેવાડાના માનવી સુધી ગમે એ મોટી રકમ હોય તો પણ એ રકમ ખર્ચીને લોકોની સુવિધા માટે, લોકોની સુખાકારી માટે રકમ ખર્ચવા અને મંજૂર કરવા તૈયાર છે. એટલે અહીંયા આજે 4 પુલ પાપડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. હજી એક અગાઉ આવનારા દિવસોમાં એ પણ એક પાપડી અને પુલનું મંજૂર થઈને આવશે એટલે કામ શરૂ થશે. એટલે કહેવાનો મતલબ છે કે છેવાડાના માનવી સુધી પહોંચવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર તત્પર છે. એ આનાથી ફલિત થાય છે. દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ વખતના બજેટમાં પ્રાકૃતિક ખેતી ઉપર ખૂબ ભાર આપ્યો છે. પ્રાકૃતિક ખેતી ઉપર બજેટમાં આમંત્રણ પણ કર્યું છે અને વિશ્વની અંદર આપણા મિલેટ્સ એટલે કે જાડા ધાનને પ્રમોટ કરીને દુનિયાભરમાં એમ કહ્યું છે કે આ જાડુ અનાજ, જાડુ ધાન દુનિયાભરના લોકો જો ખાશે તો આરોગ્યતામાં વર્ધન થશે. તો હવે જાડુ ધાન છે તો કચ્છની અંદર આપણે બાજરો, જુવાર, રાગી, રતડ આવી બધી વસ્તુઓ, રાજગરો, આ બધી વસ્તુઓ આપણા આબોહવાને અનુકૂળ છે અને પ્રાકૃતિક એટલે દેશી ગાયના ખાતરથી આ જો ખેતી કરી અને આ ધાન પકાવવામાં આવે તો આવનારા દિવસોમાં ખેડૂતોને એ ફાયદો કરાવે એમ છે. અને ગાય આધારિત ખેતી, પ્રાકૃતિક ખેતી કરીએ અને નર્મદા મૈયાનું પાણી એમાં પ્રાપ્ત થાય તો સોનામાં સુગંધ મળે. એવા આયોજનો ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને દેશની માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી સરકાર, આ ડબલ એન્જિનની સરકાર કરે છે. એટલે ખેડૂતોને પણ ફાયદો થાય એના માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. લોકોએ મતરૂપી આશીર્વાદ આપ્યા તો સહજ રીતે વિકાસના કાર્યો તો બધા કરવાના જ હોય, પરંતુ માનવ સહજ સમજીને રાજકારણથી પર ઉઠીને પ્રાકૃતિક વિષયોને પણ પ્રાધાન્ય આપવું એ આપણી સૌની ફરજ છે. તો એ પ્રાકૃતિક ફરજના ભાગરૂપે વૃક્ષારોપણોનું વિશેષ કાર્ય થાય. એમાં લોકોને જનભાગીદારીથી જોડવા માટે, લોકોને જોડીને, એટલે કે એક વ્યક્તિ 3000 રૂપિયાનું એક વૃક્ષ થાય, તેમાંથી 1500 રૂપિયા એ વ્યક્તિ આપે અને 1500 રૂપિયા રાજકોટ વૃદ્ધાશ્રમ, સદભાવના વૃદ્ધાશ્રમ એના મારફત સાથે રાખીને એમ 3000 રૂપિયાનું ઝાડ રાખે, જેને 3 વર્ષ સુધી ચાકરી કરવામાં આવે, જેને 3 વર્ષ સુધી મોટું કરવામાં આવે. એવા સામાન્ય ઝાડથી પ્રારંભ કરેલો, વિચાર કર્યો, પરંતુ આજે એ લગભગ 25,000 ઝાડ સુધી પહોંચી રહ્યા છે. 7-8 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે. એક પેડ માં કે નામ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ કલ્પના આપી અને કલ્પનામાંથી વિચાર પ્રાપ્ત કરી, પ્રેરક બળ પ્રાપ્ત કરી, મોદી સાહેબના વિચારમાંથી એ પ્રેરક બળ મેળવી અને આ 25,000 ઝાડ માંડવી વિધાનસભામાં ગામે ગામ મહાજન, સંસ્થા, વ્યક્તિગત, વેપારી, ડૉક્ટરો, વકીલો, એન્જિનિયરો, સ્થાનીય સામાન્ય લોકોએ જેણે એક ઝાડ પણ આપ્યું છે એવા 1500 રૂપિયા આપીને પણ એ પોતાનું યોગદાન આપીને જોડાય છે. એટલે સબકા સાથ સબકા વિકાસના મંત્રને, એક પેડ માં કે નામના મંત્રને, મોદી સાહેબે આપેલા મંત્રને સાર્થક કરવા માટેનો પ્રયાસ આદર્યો છે. મારું નામ જાડેજા બળવંતસિંહ ટપુબા, પૂર્વ સરપંચ મકડા, અને મારા મધર અત્યારે તાલુકા પંચાયત સભ્ય છે અને મારા નાના ભાઈના ઘરેથી અત્યારે સરપંચ પદ ઉપર છે. ખરેખર આજે અમારે મકડા ગામે જે અનેરો ઉત્સવ કહેવાય કે જબરદસ્ત આયોજન થયું છે અમારા મકડા ગામે. અને વર્ષોથી અમારી લોકલાગણી હતી કે જ્યારે વરસાદ પડે ત્યારે ખરેખર ગામમાં તકલીફ રહેતી. 5 પાપડી છે આ કોટડા રોડ ઉપર અને મકડા રોડ ઉપર,
એટલે સતત ચોમાસાની અંદર તકલીફ રહેતી. અને મોદી સાહેબની જે ખરેખર વિકાસ ગાથા છે, આજે આ વિકાસ ગાથા અમારા આજે આંગણે પહોંચી અને સૌ ગ્રામજનોએ આજે એને ઉત્સાહથી વધાવ્યું છે. ત્યારે અમારા આ વિસ્તારના અને માંડવી મુન્દ્રાના ધારાસભ્ય ખરેખર જનપ્રતિનિધિ અને લોકપ્રિય ધારાસભ્ય કે અમારી 1000થી પણ ઓછી વસ્તી ધરાવતું મકડા ગામ અને એ ગામોને ધ્યાને લઈ અને અનિરુદ્ધભાઈને ખરેખર એમ થયું કે નાના આ યોગ્ય પ્રશ્ન છે અને એનું નિરાકરણ લાવવું એ મારી ફરજમાં આવે છે. એટલે એમણે ધ્યાને લઈ અને સતત ને સતત અમારી રજૂઆત રહી ધારાસભ્યશ્રી પાસે અને ધારાસભ્યશ્રીએ ખાતરી આપી હતી કે આ 12 મહિનાની અંદર હું ગમે તેમ કરી અને આપની જે આ માંગણી છે એને હું સંતોષી અને પૂરી કરીશ અને હું ગ્રાન્ટ ફાળવીશ. અને ખરેખર આ ન ભૂતો ન ભવિષ્યથી ક્યારે સપનામાં નહોતું વિચાર્યું કે આ અમારી 5 પાપડી ઉપર મોટા બ્રિજોનું આવી રીતના ગ્રાન્ટ મળશે. અમારી આજે 23 કરોડ રૂપિયા 4 પુલો ઉપર પાપડીની જ્યારે આ પુલની જ્યારે ગ્રાન્ટ આવી છે ત્યારે ગામની અંદર પણ ઉત્સાહની લાગણી છે. અને અમે સૌ ગ્રામજનો ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને એમના ઋણી છીએ કે આ આટલી બધી ગ્રાન્ટ 23 કરોડના ખર્ચે આ નાનકડા ગામની અંદર આપવી એ કંઈ નાની સૂની વાત નથી. અને આ જે પ્રશ્ન જે હતો ખરેખર એનો કાયમી અમારો ઉકેલ આવશે. અને આજે અમને ખરેખર આનંદ થાય છે કે આ જે 23 કરોડની રકમ છે એનું અમે પૂરેપૂરું આયોજનપૂર્વક અને એના ઉપર લાઇઝનિંગ કરી અને કામ કરાવશું. અને આ કામ છે એ ખરેખર આજુબાજુના પણ જે વિસ્તાર છે એમને પણ ખબર પડે કે ખરેખર આ વ્યવસ્થિત કામ થયું છે.